જોહાર જય આદિવાસી. પાર તાપી નર્મદા રિવર લિંકિંગ યોજના, જે યોજનાનો સમગ્ર આદિવાસી સમાજે વિરોધ કર્યો હતો, ઉમરગામથી લઈને અંબાજી સુધીના તમામ લોકોએ. કારણ કે આ જે યોજના છે એ યોજનાથી લાખો આદિવાસીઓ વિસ્થાપિત થવાના છે અને આ યોજનાને કારણે હજારો હેક્ટર જે જમીન છે એ ડૂબાણમાં જશે. એમાં ખેતીલાયક જમીન પણ આવી જશે અને જંગલની જમીન પણ આવી જશે. અને એના કારણે જ 2022 પહેલાં આ જે યોજના છે એ યોજનાનો ખૂબ જોરમાં વિરોધ થયો હતો. અને સૌ જાણીએ છીએ તેમ કે 2022માં વિધાનસભાઓની ચૂંટણી પણ થઈ. તો વિધાનસભાની જે ચૂંટણી હતી એ ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ જે ભાજપ સરકાર છે એ ભાજપ સરકારના જે ગુજરાત પ્રદેશ પ્રમુખ છે સી આર પાટીલ, ગુજરાત રાજ્યના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા જે વનવાસી નેતાઓ છે એ નેતાઓએ પણ એવી જાહેરાત કરી કે આ જે યોજના છે એ યોજના સ્થગિત કરી દેવામાં આવે છે અને આ જે યોજના છે એ યોજના ગુજરાતમાં ક્યારેય લાગુ નહીં કરવામાં આવે. અને ત્યારે આ જે બધા નેતાઓ છે તો એમણે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ એમનો ખૂબ ખૂબ આભાર માન્યો કે આદિવાસી સમાજની લાગણીને જોઈને એવી વાતો કરી કે આદિવાસી સમાજની લાગણીને જોઈને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહપ્રધાન અમિતભાઈ શાહ દ્વારા આ જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટને સ્થગિત કરી દેવામાં આવ્યો છે. આદિવાસી સમાજના જે આંદોલનો થયા એને જોઈને એમણે આ નિર્ણય લીધો છે. અને એમના જે પછી પેલા અંધભક્તો છે, જાતની પ્રજાતિ છે, તો એમના દ્વારા એક માહોલ ઊભો કરવામાં આવ્યો સરકારના પક્ષમાં કે સરકારે આદિવાસીઓનું ભલું વિચાર્યું, આદિવાસીઓની તરફેણમાં સરકારે નિર્ણય લીધો અને એની ઉજવણી કરવા માટે આ જે પ્રજાતિ છે એ પ્રજાતિએ ફટાકડાઓ ફોડ્યા અને નાચ્યા, બેનરો લગાવ્યા કે આદિવાસીઓના હિતમાં સરકારે નિર્ણય લીધો તો અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આવા બધા નાટકો કર્યા. શા માટે? ફક્ત ભાજપનું માર્કેટિંગ કરવા માટે. હવે જ્યારે આ જે યોજના છે એનો ડીપીઆર સંસદમાં રજૂ થઈ ગયો છે ત્યારે એ જે પ્રજાતિ છે તે હવે દેખાઈ નથી રહી. હવે લોકો વચ્ચે જઈને શું જવાબ આપશે તેવું વિચારી રહ્યા છે. અને આ યોજનાનો આપણે કહીએ તો આ જે યોજના છે એ યોજના આદિવાસીઓ સાથે ભાજપ સરકારનો સૌથી મોટો વિશ્વાસઘાત કહી શકાય. આદિવાસીઓની જે લાગણી છે એ લાગણી સાથે ભાજપ સરકાર દ્વારા ખૂબ મોટી રમત રમવામાં આવી છે એ વસ્તુ આપણે કહી શકીએ. કારણ કે 2022ની જો વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ દ્વારા આ જાહેરાત ન કરવામાં આવી હોત કે પાર તાપી નર્મદા રિવર લિંકિંગ પ્રોજેક્ટ જે છે તે સ્થગિત કરવામાં આવે છે તો કદાચ ગુજરાતની જે 27 અનામત બેઠકો છે એ અનામત બેઠકો પર એમણે મોટે ભાગે બેઠકો ગુમાવી પડત એવી પરિસ્થિતિ એમને દેખાઈ ગઈ હતી. અને એના કારણે જ એમણે આ જે યોજના છે સ્થગિત કરવાની ઘોષણા કરી દીધી. જ્યારે એમણે જાહેરાત કરી હતી ત્યારે પણ મેં કહ્યું હતું કે ફક્ત યોજના સ્થગિત કરવાની વાત કરવામાં આવી છે. આ જે યોજના છે એ રદ કરવામાં નથી આવી. એટલે ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં ચૂંટણીઓ પતી જશે, પછી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર ફરી આ યોજના લઈને આવશે અને ફરી આપણે આંદોલનો કરવા પડશે. અને હાલમાં આપણે જોઈ રહ્યા છે તેમ કે એ જ પરિસ્થિતિ થઈ છે. આપણા જે ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જેઓ પોતે જળસંચય જે મંત્રાલય છે એમનું જે નવું મંત્રાલય બનાવ્યું છે અને એમને મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે એમને મંત્રી બનાવવામાં આવ્યા હતા ત્યારે પણ મેં વિડીયો દ્વારા કહ્યું હતું, હજુ પણ એ વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો. પાર તાપી નર્મદા લિંક યોજનાને લઈને જે ગ્રાઉન્ડ રિપોર્ટ છે તે ગ્રાઉન્ડ રિપોર્ટ પણ અમે મૂક્યા છે, લોકોએ શું કહ્યું છે તે અને એની સાથે જોડાયેલી જેટલી પણ મોટેભાગની માહિતી છે તે અમે અમારા વિડીયોમાં જણાવી જ છે. એટલે એ બધા વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો અને વધુને વધુ શેર કરજો જેથી કરીને તમામ લોકો સુધી આ બધી માહિતી જે છે તે પહોંચતી રહે. તો જ્યારે સી આર પાટીલે જે મંત્રાલય છે એના મંત્રી બનાવવામાં આવ્યા હતા ત્યારે પણ મેં કહ્યું હતું કે હવે જે પાર તાપી નર્મદા રિવર લિંકિંગની જે યોજના છે, જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ હવે ધીરે ધીરે આગળ વધશે. કારણ કે આ જે પ્રોજેક્ટ છે એની જવાબદારી સી આર પાટીલને આપવામાં આવી છે અને કોઈ પણ હોય મંત્રાલય મળે એટલે પોતે સરકાર પ્રત્યે કેટલા વફાદાર છે, સરકાર માટે શું શું કરી શકે છે બતાવવા માટે એટલા તો પ્રયત્ન કરે જ. એટલે ક્યાંક ને ક્યાંક પાર તાપી નર્મદા રિવર લિંકિંગ પ્રોજેક્ટનો જે ડીપીઆર છે એ સી આર પાટીલ દ્વારા રજૂ કરવામાં આવ્યું. 27 અનામત બેઠકોની તાકાત એ સમજવી જોઈએ આદિવાસીઓએ. કારણ કે જો 27 અનામત બેઠકો ન હોત તો આ લોકો ક્યારેય આ યોજના સ્થગિત કરવાની ઘોષણા નહીં કરતે. કારણ કે એમને ક્યાંક ને ક્યાંક આ જે બેઠકો છે તે હારવાનો ડર હતો. કારણ કે પાર તાપી નર્મદા લિંક યોજનાને લઈને સમગ્ર આદિવાસી બેલ્ટમાં વિરોધ હતો, ઉમરગામથી લઈને અંબાજી સુધી. એટલે આ પ્રોજેક્ટની અસર તમામ વિધાનસભા બેઠકો પર પડતી અને એના કારણે જ ભાજપ આ જે વસ્તુ છે તે સમજી ગઈ અને તાત્કાલિક ધોરણે એમણે આ પ્રોજેક્ટ રદ કર્યો.
સ્થગિત કર્યો, રદ ન કર્યો, સ્થગિત કર્યો. અને હવે ફરી પાછી લઈને આવી છે. એટલે કહી શકીએ કે ભાજપે આદિવાસીઓ સાથે રાજ રમત રમી છે, આદિવાસીઓ સાથે વિશ્વાસઘાત કર્યો છે. એટલે પાર તાપી નર્મદા રિવર લિંકિંગ યોજના એ આદિવાસીઓ સાથે ભાજપનો સૌથી મોટો વિશ્વાસઘાત કહી શકાય. હવે આ જે પ્રોજેક્ટ આવી રહ્યો છે, પ્રોજેક્ટનો જે ડીપીઆર છે, ડીપીઆરમાં ઘણી બધી ચોંકાવનારી માહિતીઓ છે. અને એમાં આવનારા સમયમાં ડેમ સાથે બીજું શું શું આવવાનું છે, કારણ કે કુલ 5 જેટલા ડેમ છે. એક મહારાષ્ટ્રમાં છે, બાકીના જરી ડેમ મહારાષ્ટ્રમાં છે, પાયખેડ, પછી દાબદર ડેમ, એ બધા જે ડેમ છે, તો કેલવણ ડેમ, એ બધા ડેમ ગુજરાતમાં છે. એટલે એનાથી આ જે રિવર લિંકિંગ પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટથી ગુજરાતને મોટાભાગે ગુજરાતના જે આદિવાસીઓ છે, ગુજરાતને નહીં પરંતુ ગુજરાતના જે આદિવાસીઓ છે, ખાસ કરીને ડાંગ જિલ્લાના, ધરમપુર જિલ્લાના, વલસાડ જિલ્લાના, તાપી જિલ્લાના, એમને આ યોજનાને કારણે ખૂબ મોટા પાયે નુકસાન થશે. અને એવું નથી કે આપણા જે નેતાઓ છે તેમણે આદિવાસીઓનો વિરોધ નથી જોયો. ડાંગના જે લોકો છે એ લોકો જ્યારે ગણપતભાઈ વસાવા મંત્રી હતા અને ત્યારે તેઓ જ્યારે ડાંગની મુલાકાતે ગયા હતા, તો ત્યાંના જે સ્થાનિક આગેવાનો હતા એમણે પણ ગણપતભાઈ વસાવાને તે સમયે પણ જે કહ્યું હતું કે આ જે પ્રોજેક્ટ છે રદ થવો જોઈએ. અને અમારો જે એક વિડીયો છે જે કેલવણ ડેમ પાસે અમે એક આગેવાન સાથે બનાવ્યો હતો, તો એમાં તમામ ડિટેલ એમણે કહી છે કે તેમણે જે ગણપતભાઈ વસાવાને પણ આ બાબતે રજૂઆત કરી હતી કે આવા ડેમ ન બનવા જોઈએ. પરંતુ આપણે જાણીએ છીએ કે આપણા જે અનામત બેઠક પરથી ચૂંટાયેલા નેતાઓ છે એમનું વિધાનસભામાં કેટલું ચાલે છે, સંસદમાં કેટલું ચાલે છે. સંસદમાં તો આપણા જે સાંસદો છે તે ફક્ત ઊંઘવા માટે જ જતા છે, કારણ કે એમને ત્યાંની જે ચર્ચા છે એમાં કોઈ ખબર નથી પડતી કે શું ચર્ચા થઈ રહી છે, શું નહીં. બધું ઉપરથી જ જતું હોય છે, એટલે તેઓ ઊંઘવા જ જતા હોય છે. એટલે અનામત બેઠક પરથી ચૂંટાયેલા જે સાંસદો છે કે ધારાસભ્યો છે, એ ધારાસભ્યો પાસે જે સમાજ અપેક્ષા રાખીને બેઠો છે, તો એમણે અપેક્ષા છોડી દેવી જોઈએ. કારણ કે આ લોકો તમારું કંઈ કરવાના નથી, કારણ કે એ લોકોને તમે ફક્ત મત આપ્યા છે, પરંતુ ટિકિટ એમને પાર્ટી આપી છે, એટલે તેઓ પાર્ટીની જ વાત કરશે. એટલે આ જે ડીપીઆર છે એમાં ઘણી ચોંકાવનારી માહિતીઓ છે. કયા કયા પ્રોજેક્ટ આવનારા સમયમાં બનશે તેની વાત છે, તો એને લઈને પણ અલગ અલગ વિડીયો બનાવીશું, જેથી કરીને તમને તમામ માહિતી મળે અને આવનારા સમયમાં હજુ શું શું થશે તે પણ તમને ખબર પડશે. આવનારા સમયમાં આ જે ડેમો બનવાના છે, તો એ ડેમોની આસપાસ જે લોકો વસે છે, જે ગામો વસે છે, તો આવનારા ભવિષ્યમાં એ લોકોની હાલત કેવી થવાની છે તમારે જાણવું હોય તો તમારે કેવડિયા જોઈ લેવું. કેવડિયામાં જે બનવાનું છે જ બધું અહીં આવનારા સમયમાં બનશે. એટલે જે આજુબાજુના ગામના લોકો એવું કહેતા હોય કે અમને આનાથી કોઈ નુકસાન નથી થવાનું, તો આવનારા સમયમાં જે રીતે હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે આસપાસના ગામો, કેવડિયાની આસપાસના ગામોની જમીન છીનવી લેવામાં આવી રહી છે, તો એ વારો તમારો પણ અહીં આવશે. એટલે ડીપીઆરમાં તમામ માહિતી છે, એના અલગથી વિડીયો બનાવીશું. પરંતુ પાર તાપી નર્મદા લિંક યોજના એ આદિવાસીઓના લાગણી સાથે રાજ રમત રમવામાં આવેલી એક ભાજપ દ્વારા કરવામાં આવેલી યોજના છે. અને આ ભાજપ દ્વારા આદિવાસીઓ સાથે કરવામાં આવેલો ખૂબ મોટો વિશ્વાસઘાત છે, એ તમારે જાણી લેવું જોઈએ. અને પેલામાંના નંગ કોઈ સામે મળી જાય, જેઓ ફટાકડા ફોડતા હતા, નાચતા હતા, તો એ સામે મળી જાય તો એ લોકોને હવે પૂછજો કે આ જે યોજના છે એનો ડીપીઆર સંસદમાં રજૂ થઈ ગયો છે, તો હવે તમે શું કરશો? હવે શું તમે મિસાઇલ છોડશો કે પછી કંઈક અલગ વસ્તુ કરશો? એમ એમને પૂછજો. વિડીયો સહેજ જરૂર કરજો, લાઇક કરજો, કમેન્ટ કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી લેજો. અને આવનાર સમયમાં ડીપીઆરની સ્ટડી કરીને તમામ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જોહાર, જય આદિવાસી.